ચેપ્ટર 5 ભારતનો સૌથી મોટો નિર્ણય. ભારતે કહ્યું ઇનફ, હવે ડિઝાઇન પણ આપણી અને મેન્યુફેક્ચરિંગ પણ આપણું. 2021માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ થયું. સરકારે હજારો કરોડનું રોકાણ જાહેર કર્યું અને ટાટા ગ્રુપે ભારતનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કર્યો. ચેપ્ટર 6 હવે સાંભળો ફિલ્મી ટ્વિસ્ટ. આપા, આજે જ્યાં ટાટા ઇલેક્ટ્રોનિક્સનો 27,000 કરોડનો ચિપ પ્લાન્ટ બની રહ્યો છે, એ જગ્યા એક સમયે નગિયાઉન પેપર મિલ આસામમાં હતી. હજારો પરિવારોનું જીવન એ મિલ પર ચાલતું હતું. પછી મિલ બંધ થઈ ગઈ 2017માં, જે ચાલુ થઈ હતી 1985માં. લોકો બેરોજગાર બન્યા, આખો વિસ્તાર સુમસામ બની ગયો. કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક દિવસ એ જ જમીન પરથી દુનિયાના સૌથી કિંમતી ઇલેક્ટ્રોનિક ચિપ્સ બનશે. એક સમયે અહીં પેપર બનતું હતું, હવે ફ્યુચર બનશે. ચેપ્ટર 7 હવે જાપાન કેમ આવ્યું? આપા, જાપાન પાસે દુનિયાની સૌથી અદ્યતન ચિપ મટીરિયલ્સ છે, પ્રિસિઝન મશીન્સ છે અને દાયકાઓનો અનુભવ છે. ભારત પાસે યુવા ટેલેન્ટ છે, વિશ્વના શ્રેષ્ઠ એન્જિનિયર્સ છે, વિશાળ માર્કેટ છે અને હવે ફેક્ટરી પણ છે. જ્યારે જાપાનની ટેકનોલોજી અને ભારતની ટેલેન્ટ એક થાય ત્યારે માત્ર બિઝનેસ ડીલ નથી થતી, નવી સપ્લાય ચેન જન્મે છે. એટલા માટે જાપાનના વડાપ્રધાન 50 થી વધુ કંપનીઓ સાથે ભારત આવી રહ્યા છે, માત્ર પ્લાન્ટ જોવા નહીં પણ ભારતના આગામી 25 વર્ષ જોવા. ગ્રાન્ડ એન્ડિંગ. આપા, એક સમય હતો દુનિયા ભારતને બેક ઓફિસ કહેતી હતી, પછી ભારત સોફ્ટવેર પાવર બન્યું અને હવે ભારત હાર્ડવેર પાવર બનવા જઈ રહ્યું છે. યાદ રાખજો, આજે ચિપ્સ માટે જે હરીફાઈ ચાલી રહી છે એ 1990ના ઓઇલ વોર જેવી જ મહત્વની છે. ફરક માત્ર એટલો છે, એ વખતે જે દેશ પાસે ઓઇલ હતું એ સુપર પાવર હતો. આજે જે દેશ પાસે ચિપ્સ હશે એ જ સુપર પાવર બનશે. અને કદાચ આવતા વર્ષોમાં જ્યારે દુનિયાનો કોઈ વ્યક્તિ પોતાનો સ્માર્ટફોન લેશે ત્યારે એના અંદરની ચિપ એસેમ્બલ્ડ એન્ડ ટેસ્ટેડ ઇન આસામ, ઇન્ડિયા હશે. અને એ દિવસ માત્ર આસામનો નહીં, 140 કરોડ ભારતીયોનો દિવસ હશે. આપા, ઇતિહાસ સાક્ષી છે, જે દેશ સમયસર નવી ટેકનોલોજી અપનાવે છે એ જ ભવિષ્ય લખે છે. કદાચ ભારત હવે ઇતિહાસ વાંચવા નહીં, ઇતિહાસ લખવા જઈ રહ્યું છે. વંદે માતરમ.